આદર્શ પબ્લિક સ્કૂલનું નામ ભલે આદર્શથી શરૂ થાય, પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલો કૃત્ય ચોક્કસ આદર્શ નથી, કારણ કે તેમના 3rd ડિગ્રી ટોર્ચરના કારણે એક દીકરીએ પોતાનું જીવન ગુમાવ્યું છે। આ ટોર્ચર ફક્ત 15,000 રૂપિયાની ફી માટે શાળા દ્વારા કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીનીના આપઘાત બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કમિટીની રચના કરવામાં આવી હતી। કમિટીએ જે રિપોર્ટ આપ્યો તે ચોંકાવનારો છે, કારણ કે તેમાં દર્શાવવામાં આવ્યું છે કે ફી ન ભરવાના કારણે વિદ્યાર્થીનીને પરીક્ષામાં બેસવા દેવામાં આવી નહોતી। તેને બીજા દિવસે પરીક્ષા આપવા માટે કહેવામાં આવ્યું। એટલું જ નહીં, 1.5 કલાક સુધી તેને કમ્પ્યુટર લેબમાં સંચાલકો દ્વારા બેસાડી રાખવામાં આવી હતી। કમિટીના વચગાળાના રિપોર્ટના આધારે જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે શાળા સંચાલકોને નોટિસ આપી 2 દિવસમાં ખુલાસો માંગ્યો છે। પરીક્ષા ન આપવા દેવી એ ગંભીર બાબત છે, પણ આ બાબતે એટલું કહી શકું કે કોઈ સ્પષ્ટ કારણ આવ્યું નથી, કારણ કે વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી છે એ ખૂબ જ ગંભીર અને નિંદનીય બાબત છે। કોઈ પણ શાળામાં આવી કોઈ પણ ઘટના ન બનવી જોઈએ। કયા બાબતોથી આત્મહત્યા કરી છે એ હજુ અસ્પષ્ટ છે। પોલીસ અને ગૃહ વિભાગ બંને આ બાબતે હાલ તપાસ કરી રહ્યું છે। ગોળાદરા વિસ્તારની શાળાની અંદર અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ઘરે જ્યારે આપઘાત કર્યો છે, તો એ સંદર્ભે વાલીનો જે આક્ષેપ થયો છે એ સંદર્ભે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની મેં ટીમ બનાવી હતી, અને ટીમ બનાવી અને શાળાની સ્થળ તપાસ કરી અને વિગતવાર માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો છે। હાલ પૂરતો વચગાળાનો રિપોર્ટ કમિટીએ જમા કરાવ્યો છે, જેની અંદર શાળાની થોડી બેદરકારી જોઈ શકાય છે કે શાળાના આચાર્ય રેગ્યુલર નથી, અથવા તો જેનું નામ છે આચાર્ય તરીકે ફરજ બજાવતા નથી। આ ઉપરાંત શાળા પાસે મેદાન ઉપલબ્ધ નથી, અને વિદ્યાર્થીનીએ જ્યારે પરીક્ષા આપવાની હતી 10 તારીખે, ત્યારે વિદ્યાર્થીનીને પરીક્ષા આપવા દીધી ન હતી, પરંતુ 11 તારીખે પરીક્ષા લીધી હતી। શાળા મંડળે આ બાબતે ખૂબ જ ગંભીર બેદરકારી દાખવી છે। પરંતુ એવું કહી શકાય કે શાળા દ્વારા 11 તારીખે પરીક્ષા વિદ્યાર્થી લીધી છે, અને વિદ્યાર્થી 11 તારીખ પછી શાળામાં હાજર થઈ નથી। માત્ર ને માત્ર ફી માટે થઈને દબાણ કર્યું છે એવું પણ ન કહી શકાય, અને વિદ્યાર્થીનીઓના, ટ્રસ્ટીના, શિક્ષકોના અને વિદ્યાર્થી સાથે પણ અન્ય વિદ્યાર્થીઓના નિવેદનોના આધારે હાલ એવું કહી શકાય નહીં કે ફીના આધારે જ કે ફીના કારણે જ વિદ્યાર્થીને આપઘાત કર્યો છે, પરંતુ બીજા અન્ય વ્યક્તિગત કારણો પણ હોઈ શકે છે, પારિવારિક પણ કારણો હોઈ શકે છે। એ બાબતે પોલીસ પણ તપાસ કરી રહી છે। વિદ્યાર્થીને આપઘાત કર્યો તેમાં કોઈ અંગત કારણ પણ જવાબદાર હોઈ શકે, સામાજિક કારણ પણ હોઈ શકે, અથવા તો આ કારણ પણ હોઈ શકે। જોકે આ અંગે તપાસ ચાલી રહી છે। હાલ કમિટીએ જે વચગાળાનો રિપોર્ટ માંગ્યો છે તેના આધારે શાળા મંડળને નોટિસ ફટકારવામાં આવી છે। તો હવે સમય છે એક વિરામ।